ખરેખર મિત્રો સમય વયો ગયો, ઝાડવા બી આવી ગયા, માઢુડા બી આવી ગયા, પણ એની કમાઈ હજી પડી છે. એની કમાઈ હજી પડી છે, એનું છૂઈને એનું ધરણ. કારણ કે એમાં જે અમારે દાહક્યા પરિવાર છે ને ભાઈ, કોઈ મારી નાચના નિવેદમાં હોવ ને એનો ભૂ આવે ને તો મને આમ પૂરા સડવા. અને ઘણા નાતીલા મને કે ભાઈ તમે જે દાહકિયામાં જે રાગ કરો છો એવો અમારામાં કરતા નથી, આવું કીએ મને હરકી દીપાભાઈ. ગાણું તો દુઃખનું ગવાય છે ભાઈ, ગાણું દુઃખનું હોય, સુખનું ન હોય. જગતમાં કીધું છે ને, દુઃખ વિનાની દેવી મને દુઃખ વિનાની રાત ભાંગી મધરી રાત બની છે. પવન બે ઘડી થંભી ગયો છે, પશુ પામર પંખી બે ઘડી ઝડઝટી ગયા છે, વિશ્રામ ગયા છે. ધૂણવાનું હોય તો એ ધૂણી લેવાય, રમવાનું હોય તો એ રમી લેવાય. પણ આ હદાય હારે આપણી જે વડવાની કથની છે, આપણા જે વડવાના ઇતિહાસ છે, આપણા ડોહલિયાઓના જે રાવ છે મરીના, એને કોક દીક વાગોડવા પડે, વાગોડવા પડે. તમારે જોવાનું, ગાય હોય કે કોઈ પણ પ્રાણી હોય, સારો સરે પછી એને બેઠું બેઠું નિરાતે વાગોડતું હોય. માનસિંહ બાબા, જો વાગોડી નહીં ને તો એનો અપોચો રહી જાય, એને વાગોડવું પડે તો ઈ પચે. નિવત તો કાયમ થાય છે, માતાજી કાયમ જમે છે. દાહક્યા કોડ 2 મહિને 5 મહિને 100 મહિને નિવત કાયમ થાય છે, પણ કાયમ થાય છે ને આજ થાય છે એમાં ફેર છે. આજ ભલે એક મુઠ્ઠી કણું કોશે પણ હરખ અપાર છે. અને ભાવથી ખાલી એક અગરબત્તી કરો ને તોય એને અમીનો ઓડકાર આવી જાય. અને અહમથી અભિમાનથી કદાચ અશ્મે જગન કરો ને કદાચ તો એ કથીર છે. ધર્મને અને અભિમાનને બનતું નથી, ધર્મને ગરવાઈને બનતું નથી. આવી ગયા. ભલા માણસો, મેં શરૂઆતમાં કીધું ને, ભાવના ભાયું, ભાવનું હગું, ભાવની નાય તો ને ભાવની દેવી છે ભાઈ. ભાવનું હોય તો કઈ નથી. મિત્રો હૃદય હેઠા બીજો ને ભાઈ, તમને બહુ જાજી વાર ખોટી નહીં કરી, અડધી કલાક છે.
કારણ કે અમને સાંભળે છે એ ધન્યવાદ દેવે ને ભાઈ, અમારા ઘરે કોઈ નથી સાંભળતું. મારી નાત સાંભળે છે એ ધન્યવાદ દેવે ભાઈ, પણ સાંભળો તો. મેં કીધું ને કે દાહકિયા પરિવાર આમ સામે આવે ને એનો ભૂ હોય પરિવાર હોય આમ અંદરથી ઉભરા છૂટે ઉભરા. મારી નાઈટમાં જાવ ને અહીંયા કહું ભુવાઈ કેને કહેવાય, બંદગી કેને કહેવાય, કમાઈ કેને કહેવાય, ભક્તિ કેને કહેવાય. ઈ જો જોવું હોય ને તો દાહકિયા કુળનો ઇતિહાસ સાંભળવો છે. કેવતમાં કીધું છે કૈલાસભાઈ, શોખના ભુવા થવાય નહીં, શોખના પટિયા એ થવાય નહીં, શોખના જોશી થવાય નહીં. અત્યારે તો ઠીક છે, તારી માર નો કો પટિયા શોખના ભુવા નો થાય છે, શોખના પટિયા નો થાય છે. હરખની હાહડિયું પેરી જગતને બતાવશો, જો દીવી બાવડું ચાલે, દીવી જો બાવડું ચાલે. હું તો એમ કહું છું દીવાભાઈ, તો એને 3 વખત પગે લગાય રેવા દે મળી. તારી વસ્તી સહી બરોબર છે, મને તારી ગતિની, મને તારી રતિની મને કાંઈ ખબર નથી. કારણ કે તમારા જે વડવા હતા એવા તો તમે નથી ને, કર્મણ બાપા જેવા નથી ને. ભલે આમાં ગમે એવા ભુવા હોય, ગમે એવા પટિયાર હોય, પણ કર્મણ બાપાની તોલે તો કોઈ ન આવી શકે. એવા હતા ને તો એ ભૂલી ગયા હતા. મારે વાત ઈ કરવી છે. દીવી છે એક રતિની ભૂખી છે, રતિની એક રતિ. રતિ એટલે એનું વજન ત્રાજવામાં ન થાય. રતિનું વજન કરવું હોય તો હોની પાસે જવું પડે. 1 ગ્રામ કરતા હાવ ઓછી આવે એને રતિ કહેવાય. આપણે કહીએ 1 ગ્રામ, 5 ગ્રામ, 50 ગ્રામ, 100 ગ્રામ, 1 ગ્રામ થી ઓછી હોય એને રતિ કહેવાય. જો એ રતિ મેળવી અને જો દેવીને એક ગોળિયું ખોરું નારિયેળ ગયું ને તો જુગો જુગના કહર માંડી જાય. બાકી અહમ રાજા રાવણ નો રિયો નથી, અહમ રાજા રાવણ નો રિયો નથી. એ દેવી પાસે દાસ થઈ જાઓ, દેવી પાસે દાસ બની જાઓ, નાના બની જાઓ. અને ઝીણા બની જાય ને, ઝીણા જે બની જાય ને કોઈ દી ડૂબે નહીં, તરે. કદાચ હાથ વાહડા પાણી હોય ને અને એમાં તમે રૂનું ફૂંગડું ઘા કરો તો એ ડૂબે. શું કામ? એમાં વજન ન હોય, ઝીણું હોય. આપણે ધૂમકો પાડી પડી જાય, તરી જાય, હા ગોટાઈ જાય. ઝીણું બનવું પડે. હા, કેવતમાં કીધું છે ને, સમય એવો છે હવના મનમાં હવા છે, એ કોઈ નવટા કન મે નહીં. હવના મનમાં કે હવા છે, નવટા કોઈ નમે નહીં. હું કરતું કે હાલી નીકળ્યું જગત આખું કે જાદવા. દીવી શું છે, વડવાની કમાઈ શું છે, ડોહલીઓની કમાઈ શું છે. હું તો દાહકિયા કોઈને ધન્યવાદ દઉં છું. સમજાય સમજી જાય, વાયરા વરી જાય ને એ માણા જ કહેવાય. આજ વાળાના વાસરુ, વાળાની માલિકા પૂરી, વાળાના વાસરુ, વાળાની માલિકા પૂરી, આઈ માઈની ગોઠડી. ક્યાં ભલામણા કોઈને કાંઈ ભેગું લઈ જવાનું છે?
આઈની દુનિયા આઈને પડી રહેવાની છે મારી નાય. સમય આવશે ને આ પહેરેલા લુગડા છે ને એ ઉતારી લે. આપણે હંધાઈમાં ભેગા છે. ભાઈઓમાં ભાવ રાખો, હગામાં ભગવટ રાખો, નાયતની માલિકા મરના એ નિયાથી હાલો મરના. અને જે નિયાએ હાલ્યા છે અને જે સતનું ત્રાજવું પકડી અને બેહી ગયા છે અને જેને નમતું જોઈખ્યું છે, તમારી પાસે કદાચ તમે આમાં વેપાર જાજો ભાગ કરો છો, તમારી પાસે કોઈ 500 ગ્રામ બકાલો માંગે અને તમે 600 ગ્રામ એને આપો તો એ ગ્રાહક બીજી વખત તમને ગોતતો આવે. શું કામ? થોડુંક નમતું દે છે, વધારે દે છે. જે નમતું જોખે એ જે નમતું જોખે શરૂઆતમાં કીધું ને કરું બાબા, જેને નમતું દીધું છે ને અમારે અશોકભાઈ, અમારે અશોકભાઈ દીકરા એમના માં આવી ગયા, હાથા જોડી કરી હદાઈને પગે લાગે ને ભાઈ દીવી જવા દી. આપણે માણા શું કહેવાય, આ એનો પ્રતાપ છે. હું તો મારી નાયતમાં જાઉં છું ને હાથ જોડીને કહું છું કે ભાઈઓની મારી પાસે કદાચ થોડી ઘણી હોય એને દાટ જો, એને હુલાવજો. એમાં તેલ કે કેરોસીન નાખીને એને કોઈ ભડકો ન કરો. કારણ આ કોઈ આપણી કમાઈ નથી. તમારા હાથું થઈ તમારા ડોહા જે વડવા હતા ને રોયા છે. એમને કઈ આ બાગ બગીચો નથી રહી છે. આ વસ્તી હાટું તમારા વડવા ડોહલિયા રોયા છે. એને દેવી પાસે અરજી કરી છે મારી માં કે હર કોઈને એને દેવી પાસે માયા ધન દોલત બંગલા નતા માંગ્યા. એને શું માંગ્યું તું? મળે તારો કર્મણ એકલ છે. તારો કર્મણ એકલ છે જોતો ખરી. પણ તઈ મારા બાપ પૂરી રાની દેવી મારી વિહરી કદાચ બોલી હશે આજ ભોજા હતી જગ્યા માથે મારો કર્મણ એકલ આવ્યો છે. પણ એક દી મારા એકલ કર્મણ નું જો મેવાળું નો રસાવી દઉં અને બેટા જો 500 પાઘડીયું નો બનાવી દઉં તેની મને પૂજડાની દેવીને આજ પૂજડાના મખે મેં ખાધું ને જગતમાં ખોટું પડી જાય ભાઈ. પણ જગતમાં કમાઈ કરવી પડે, ભજન કરવું પડે. સમજુ માણસોએ કીધું છે નથી મફતમાં એ મળતા એના મૂળ સંતને જેમ સતપણું મફત નથી મળતું એમ ભુવાને દેવી મફત નથી મળતી. દેવી હાટુ આ દેહના શોખ ત્યાગવા પડે. શરીરના શોખ હોય ને છોડવા પડે. ભુવાની બાબરી પાડવાનો શોખ ન હોય આપણી ભણી ભૂવો થાય ને પછી આમ જો માથે વાળ વધારે, હાથમાં હરેલ પહેરે. શું છે મારી મારે જગતભાઈ રૂપારું થઈને શું કરવું છે? મારા હાડકા તો મારી દેવીને હાસા બતાવ્યા છે. જેને દેવીને હાડકા હાસા બતાવ્યા એના જગતમાં નામ રિયાય. આ જગ્યા માથે કોઈ નતું અમારે કરમણ બાપા અને કેહરી.
આપણે કહી છે ને મારી એકલની દેવી, અત્યારે કોઈ એકલ નથી હો કૈલાસભાઈ, અત્યારે તો આમ જો 52 વીઘાનો આવન માયે એકલ જાણવું હુનું હુનું લાગે, દી જાય ને તો રાત નો જાય, રાત જાય તો દી નો જાય, ક્યારેક ક્યારેક અહીંયા હુકલ બાવલે ઉગદીક બેઠો બેઠો એ ડોહલીઓ રોયો છે, સાર ગામનો સીમાડો, સાર ગામનો સીમાડો, ધોરા દિયે જ્યાં સુડેલું રાહડા લેતીયું એ આયા કોઈ એમનો દિવસ નાય નો આવતા એવી ભોમ હતી. અને એવી જગ્યાની માલિક અમારા બાપ કર્મને જતી હુમલો કર્યો છે. અમે ડાકલા વગાડી ભુવન દેવી આવે એવું માનતો નથી હો, હકીકત કહું છું. ડાકલા વગાડે ન આવે તમારો હૃદય ભરે દેવી તઈ આવે. મારા બાપ કરવાનું આવું પડ્યું, મધની રાતે દેવી આવીને ઊભી રહી. રોમા મારા કલમા તારું સિયારું અરે રોવ નહીં તો શું કરું? મારા જીના જીના પહોળા કરમાણ હું કે અહીંયા વેરાન વગડો છે, મને ક્યાં હકની નીંદર આવે? તઈ દેવી વાત કરી મારા કરમાણ આ બોજા હરી જા મને વિહરી ના મને મારી મને હડક મોય મને ગુરુ મોય મને મ્યાલડી મને વાલી લાગી મારા કરમા મને વાલી. મારા બાપ કર્મ માતે હતા એવી વેળા
ખુશી મૂડી છે ભોજા હાથની જગ્યા મને વાલી છે બેટા મને અહીંયા વિહામો લેવડાય માણસ કઈ વાંધો નહીં મળી તને આ જગ્યા વાલી લાગી છે તને છોડીને આ જગ્યા મેલી ક્યાંય નહીં ભલે મારું જે થવાનું હોય થાય અઘરું છે હો ભાઈ વેરાન વગડાની માલીબા એકલું રહેવું જો ધર્મ હોય ને તો રહેવાય ધર્મ વિના ન રહેવાય પણ કમાઈ કેને કહેવાય ભક્તિ કેને કહેવાય વાત હવે આવે છે મારો બાપ કર્મણ મારી માં કેહરા જગ્યામાં થઈ ગયા છે પણ ભાઈ તેથી દીવીના ધાગલા સંદર્ભ એક દિનો સમય અમારે કર્મણ દાદા કેહરમાં બે બેઠેલા આમાં બેનું દીકરીઓને બૈરાઓને પણ સાંભળવા જેવું છે કર્મણ દાદાને પૂછે છે સ્વામીના તમે દેવી 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 કરો છો તો આપણી દેવીનું કાંઈ નિશાન કાંઈ સંદર્ભા સાસકા ધાગલા તો છે આપણે કેટલી દેવી છે દેવી તો પરિમા વિહરી અડકમોય મેરડી ફુરમોય 5 દિવસ વર્ષિંગા વે ડોહા સ્વામીને તો આપણી દેવીના ધાગલા સંદર્ભ કાર નથી અરે ગામમાં માંગી રોટલાના બેટકા ઉઘરાવી દાતણ વેસી મારા પેટનું ગુજરાન કરું પેટનું માંડ માંડ થાય છે રૂપિયા વગર સંદર્ભા લેવા છે પરિવાર ખાલી ગણવટ કરજો અત્યારે તો દેવીએ માયાના કોટ ઠેલવી દીધા છે કોટ બાંધી મારે કર્મણ બાબા કેહરમાં હતા ને અહીંયા વેરાન વગડામાં શું કામ કરે ગામમાં જઈ મરીના ડેલીએ રોટલાના બેટકા એ ઉઘરાવી દાતણ વેસી આઈ ગરીબીનો આંબો છે મરી નાખ ઈ ગરીબીનો આંબો છે આઈ ગરીબીનું સઘળનું જાણવું મારા બાપ કુંજડાની દેવીએ રોયતું મારા બાપ કર્મણની દેવીએ રોય ઈ ગરીબીનું જાણવું રોયતું છે એના સાઈ આપણે બેઠા છે અમે તો તને એટલું કહી છે આ સદરનું જાળવું એનો સાયો ઝાખો પડવા દેતી નહીં આ જગ્યાનું માય તમ જાવા દેતી નહીં શું મળે સાચું મળે તને ઓળખવા વાળા વી ગયા
બેઠામાં હદાય સુખી આવી છે આપણે દેવી પાસે કેમ રોતા હતા દુઃખ હોય ને આપણે આવું પણ મળે કોક દુખિયા હૈસી કોક ના હૈયા રોતા હૈસી મારા બાપ એ કોક ના હૈયા રોતા હૈસી તું જાણતી હૈસી મારા બાપ કરવાની એ રોતા રાખતી નહીં રોતા હાસુ મળે मरी मिठड़ा मेरा मालनी आहूड़ू केने बताऊं आवा समय अहियाમાં દુઃખ હોય ઓલા સુખિયા આનંદ કરતા હોય કિલોલ કરતા હોય પણ દુખિયા બેઠા બેઠા એના હૈયા રોતા હોય ભાઈ જેસલે કીધું છે જેનો રુદિયો રૂવે એનો માયલો ભીતર જરે આહુડું કેને બતાવું મર બાપ કરમણી દેવી આહુડું કોને બતાવું તને ઓળખાણી નહીં તને બજાણી નહીં તારી બોલી ને ઓળખાણી નહીં તારી બોલી ને ઓળખાણી પણ રેવા દે વસતી ના બોલ્યા જોતી उससी लिमड़ाना बादला जी अरे वस्तु तो लिमड़ाना પાંદડા જેવી કડવી કહેલી બની જાય તારેથી એક દિના સમય મારા બાપ કર્મણના બોલે ને કોલે બધાઈ નહીં તારેથી માયામાં મુકાય પણ દેવી કીએ વસ્તી ને હો મારી નાત ભલે મારી વસ્તી લીમડાના પાંદડા જેવી કડવી કહેલી હોય પણ લીમડો આખો કડવો હોય 12 મહિના લીમડો એકવાર મીઠો બને મારી રાત કોક દી મારી વસતી મીઠી બની મારી ગા માથે કોક દી તો મારી વસ્તી મીઠી બની મારી પૂજલાની દેવી પાસે મારી કર્મની દેવી પાસે આવું અને બેટા કદાચ મારી વસ્તીના આહુડા જો હીરની પામડી લઈને જો લૂસી દઉં અને કદાચ મારી વસ્તીની આંખમાં આહુડું પડે અને બેટા ભોજા હરની જગ્યા માથે જો આહુડું ધરતી માથે પડવા દઉં ને તેથી મને કર્મની દેવીને મને ખોઈ લાગી ગઈ
દુઃખ જેને જોયા છે એને ખબર છે આમ અમુક પહોળા એવા છે ને માથેથી બાપનો હાથ નો તારા બસલા છે અપુભાઈ બાપ છે ને વડલો છે માં છે અમીનું ઝાડવું છે કેટલાય પહોળાની માં વહી ગઈ હોય કેટલાય પહોળાની બાપ એવું તો બાકી કીધું છે આમણે કેવતમાં કીધું છે ને પણ ભાઈ મુવ્યા બબારીએ અરે ઓલી બીની નીવે દેશ જા પણ યલા બાળા પણ મામા કરમ રે અરે સારી દઈ સુનાવા જીના જીના બસલા મેં બાપ યુગ્યો હોય मेरी देवी रोमा रोमेशनी योगियो कर्मणी देवी નથી ગઈ બેટા આપણે હો ભલે ભલે બાપ સાંભળે भाई मुए बहु हारिए बेनी मुए देशे जाए बाड़ा फरमा माथेથી માવતરનો હાથ વિયો જાય ને સારે દેશી ના બાબા કૈલાસી ક્યારનો બેઠો બેઠો રોવે છે જો બાપ હોય ને બાપ બેઠો હોય તો એના પાસે દુઃખની વાત કરી શકે પણ બાપ માળો મેલીને વિયો ગયો હોય પછી દુઃખ કેવું કે ને રેવા દે મારા બાપ ગુરબણની રેવા દે सियारा राखती नहीं रेवा दे